गुजरात के वडोदरा की ग्रैंड मर्क्योर वडोदरा सूर्या पैलेस होटल में आदिक्योरा सुपर स्पेशलिटी हॉस्पिटल द्वारा एक विशेष अवेयरनेस प्रोग्राम का आयोजन किया गया। पहल नामक इस कार्यक्रम में 500 से ज्यादा लोगों को स्वास्थ्य के प्रति जागरूक किया गया। इस मौके पर आदिक्योरा सुपर स्पेशलिटी हॉस्पिटल के डॉक्टर्स के साथ साथ जाने माने मोटिवेशनल स्पीकर जय वसावड़ा और संजय रावल भी मौजूद रहे और उन्होंने स्वास्थ्य के अलग अलग पहलुओं पर मार्गदर्शन दिया। जय वसावड़ा ने इस मौके पर लाइफ को सेलिब्रेट करने पर जोर देते हुए हर एक पल को जीने की सभी को प्रेरणा दी। આપણે ગુજરાતીઓને મોણ નાખવાની ટેવ ખરી, આપણે થોડું તેલ વાળું શાકે વધારે ખાય, બરાબર? આપણી દાળ પણ ડેઝર્ટ જેવી લાગે બહારથી આવતા હોય, થોડી ખાંડી એમાં ચાચી નાખીએ, જરાક એક્સ્ટ્રા ચમચી નાખવાની ટેવ કરી, એટલે બધાએ ગ્રીટ કરીને આ બાજુથી આવી હાથ મિલાવી કોંગ્રેચ્યુલેશન્સ કેવા ગ્રીટિંગના અભિવાદન કરી જર્મનીમાં ડાંકે કે થેન્ક યુ ને બધું કહીને ઉતરી જાવ. મેં વળી એમાં થોડું આપણે મુગલે આસમ હોય અને રોજ તાકસન આપણા માટે હવાર નંબરનો 5 વાગે ગાતા હોય એવા ઠાઠમાં કે ભાઈ આપણે અહીં આવ્યા છીએ તો દેખાડીએ તો ખરા કે કોણ છું. એટલે મેં અભિવાદન કરતી વખતે ગોળ નાખ્યું કે મને ખબર નહોતી કે સામી વ્યક્તિને ઇંગ્લિશ એટલું આવડે છે નહીં, પણ યુનિવર્સિટી સ્ટુડન્ટ હતા, અંગ્રેજી આવડતું હતું, બરાબર? તો મેં કીધું, પેલી છોકરી જે ગિટાર વગાડતી હતી એની સામે ઉભારીને કે ઇટ વોઝ વન્ડરફુલ, આઈ લવ મ્યુઝિક. હું મ્યુઝિકને પ્રેમ કરું છું ની છાંટવાની જે જરૂર નથી, બરાબર? ઇટ વોઝ વન્ડરફુલ કે પૂરું મને મજા આવે એટલું જ કહેવાનું. હું કોણ છું એ બાયોડેટા ત્યાં નહોતો દેવાનો, પણ આપણને શોખ બહુ આવો બાયોડેટા દેવાનો અલગ અલગ જગ્યાએ. એટલે મેં ત્યાં કીધું, એટલે પેલી બહુ જ ઇનોસન્ટ, પહેલા તો મેં કીધું મને ખબર જ નહોતી કે ઇંગ્લિશ આવડે છે, બહુ જ ઇનોસન્ટલી સ્માઇલ કરીને એને કીધું, ઓ યુ નો મ્યુઝિક, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડુ યુ પ્લે? ત્યારે આપણને અહેસાસ થયો કે આમાં ચોખવટ કરાય કે આઈ લવ લિસનિંગ મ્યુઝિક. કારણ કે તમે કહો આઈ લવ ક્રિકેટ, લોકો મને રમતા હશો, એ ખબર ન હોય કે લાંબા પગ કરીને જોવા વાળા છે, આખો દિવસ ટાઈમ પાસ કરે છે. આપણે તો કીધું બોલી ગયા આઈ લવ મ્યુઝિક. આ મારા માટે રિવેલેશન, એક લાઈફ ચેન્જિંગ મોમેન્ટ. આપણને જે ગમે છે એવું જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે એકચ્યુઅલી આપણે કરીએ છીએ જ નથી કરતા, ખાલી ગમે છે એમ જ બોલીએ છીએ. આ વિચાર કરવા જેવું છે. મેં તો જોયું છે લોકો પોતાની જાતને ખુલ્લી વ્યક્ત નથી કરી શકતા, પોતે જેવા છે એવા દેખાઈ નથી શકતા, બરાબર? વિચાર કરે કે આપણે કોન્ફરન્સમાં જવાનું છે તો સ્પાઈડરમેનના ટી-શર્ટ પહેરાય કે નહીં, બરાબર? એક તો થાતા હવે થયા, જૂના લીધેલા હતા એ મેં શરીર કેટલું તમને બધા જે ઉપદેશ આપું છું તમારી જાત ઉપર પાલન કરી, બરાબર? એટલે કહું છું થાતા આવે છે તો શું કેમ નથી? આ બહુ મહત્વની વાત છે. જો ડોપામાઇન કલ્ચરની અંદર અત્યારે સૌથી મોટી મુશ્કેલી આવી ગઈ કે લાઈફ બીજાઓ કરે ને એના ઉપર આપણી ખુશીઓ ડિપેન્ડ છે, બરાબર? આપણા મગજમાં ન્યુરોન્સ સ્પાર્ક થવા માંગે, મારા આ ડ્રેસને લાઈક કરી, મારી આ વાતને લાઈક કરી, મારા આટલા વ્યૂઝ છે, મારો આટલો આ. હમણાં એક બાબાજીનો વિડીયો જોતો હતો, આજકાલ તો બધું બહુ વાયરલ થઈ ગયું છે એ પણ, બરાબર? તો એ બાબાજી એક વિડીયોનું ફૂટેજ બતાવ્યું, बैकग्राउंड में कमेंट्री आवती थी कि हिमालय की गहराइयों में भी जब तपस्या करने के लिए एकांत में वो चले जाते हैं तो उनका वीडियो वाला क्या चलेगा? तपस्या करने के लिए एकांत में चले जाते हैं तो वीडियोग्राफी करने वाली बात तो पास જાય છે. ઠીક છે, એટલે પછી પોતે ઘણી બધી સરસ સરસ વાતો કરી કે ત્યાગ હોવો જોઈએ, जीवन का ये मोह नष्ट कर देना चाहिए, कि प्रलोभनों से मुक्त हो जाना चाहिए. अभी 5-7 मिनिट में વાત સાંભળી, હવે આમાં તો એટલા બધા નવા આવી ગયા છે ને કે નામે યાદ નથી, ખબર નથી હોતી. જૂના તો બધા જામેલા હતા, આપણે બધા ઓળખતા એને. હવે તો બધા વિડીયો જેવી આવી ગયા છે, મોટા ભાગ વિડીયો પણ અધ્યાત્મ શરૂ થઈ ગઈ છે. બધું પૂરું કરીને પછી છેલ્લે કીધું કે આપકે નીચે દિખાઈ દેगा हमारी चैनल का नाम, उसको लाइक करके सब्सक्राइब करके बेल आइकन दबाना मत भूलिए, तो आपको नए वीडियो के नोटिफिकेशन आ जाएगा. अरे मैं कह दो आ तो गजब છે. હમણાં આપણે એમ કહેતા હતા પ્રલોભનો से मुक्त हो जाइए, હજી એટલો ટકારો વગાડી આપણે તો બહુ રસ પડે છે. તો મેં બાપુને એકવાર કીધું તો બાપુને કે થક કોઈ ના, મેં કીધું પૈસો હાથનો મેલ છે, પૈસો હાથનો મેલ છે, જે લોકો કહે છે કે આપણા મેલથી પોતાના મેલ ચડી નાખે છે. वहीं मोटिवेशनल स्पीकर संजय रावल ने
हेल्दी लाइफस्टाइल के बारे में अपने विचार व्यक्त किए। उन्होंने सभी को हेल्दी लाइफस्टाइल जीने की और प्रेरणा दी ताकि हर कोई वर्कआउट कर, अच्छा खाना खाकर स्वस्थ जीवन जी सके। सभी लोगों को स्वस्थ रखने के भागरूप ये अवेयरनेस कार्यक्रम वडोदरा की आदिक्यूरा सुपर स्पेशलिटी हॉस्पिटल द्वारा आयोजित किया गया, जिसमें बड़ी संख्या में मौजूद लोगों को अच्छी लाइफस्टाइल का महत्व समझाया गया। आजकल की बिजी जिंदगी में हम लोग ना तो सोने का समय है, ना खाने का समय है, और स्ट्रेस इतना भरपूर है कि 40-50 की उम्र तक हमारी तबीयत खराब हो जाती है। और जब हमारी तबीयत खराब होती है तो हम हॉस्पिटल जाते हैं। लेकिन आदिक्यूरा एक नया इनिशिएटिव ले रहा है। इस इनिशिएटिव में हम बात कर रहे हैं हेल्थ की। आदिक्यूरा पहल का थीम है बात करें हेल्थ की। बातें हम करेंगे तो उससे हमारी आदतें बदलेंगी और हम एक हेल्दी लाइफ की तरफ जाएंगे और हमारी ये बीमारियां जो आती हैं, परेशान करती हैं, उससे हम दूर होंगे। आदिक्यूरा हॉस्पिटल की तरफ से एक स्पेशल इनिशिएटिव लिया जा रहा है जिसका नाम है आदिक्यूरा पहल। आदिक्यूरा पहल के जरिए हमने एक स्पेशल इवेंट ऑर्गेनाइज किया है जिसमें हमने 2 प्रोमिनेंट स्पीकर्स को इनवाइट किया है, जय वसावड़ा एंड संजय रावल, एंड वी ऑल्सो अ वेरी यूनिक इवेंट बाय मेंटालिस्ट कॉल्ड सपन जोशी। इन प्रोमिनेंट स्पीकर्स के जरिए हम सोसाइटी में ये मैसेज पहुंचाना चाहते हैं कि हेल्थ की कैसे रक्षा की जाए। आमतौर पे हॉस्पिटल्स मरीज को ट्रीट करती है, बट हमारा इनिशिएटिव है कि डिसीजेस को कैसे प्रिवेंट किया जाए ताकि आपको बार बार अस्पताल ना जाना पड़े। हेल्थ डिसीज प्रिवेंशन के लिए हमारा इनिशिएटिव है। जय वसावड़ा जो इज गोइंग टू टॉक अबाउट सेलिब्रेटिंग लाइफ, मतलब आप जिंदगी की हर एक छोटी छोटी चीज को सेलिब्रेट करना सीखिए ताकि आपकी मेंटल हेल्थ काफी अच्छी तरह से बनी रहेगी। संजय रावल जी वो हमें बता रहे हैं कि लाइफस्टाइल में एक्सरसाइज एंड हेल्थ हैबिट्स का क्या बेनिफिट है, जिसके जरिए आपकी फिजिकल हेल्थ बनी रहेगी, आपकी सोशल हेल्थ बनी रहेगी। और सपन जोशी जी हमें मेंटलिस्ट के तौर पे कैसे खुश रहना चाहिए, कैसे मेंटल हेल्थ स्टेबल रहनी चाहिए, उसके बारे में ज्ञान दे रहे हैं।